અમરેલીના ધારી તાલુકાના ગીર દુધોળા ગામે પીપી સવાણી ગ્રુપ દ્વારા અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ 102 વીઘામાં 10,000 વૃક્ષોનું વાવેતર કરી તમામ વૃક્ષો પર મૃતકોના નામ લખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર દુધોળા ગામે અમદાવાદમાં પ્લેન ક્રેશમાં મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। એક જીવ સામે બે જીવનું વૃક્ષરૂપી વાવેતર કરવામાં આવ્યું હતું અને આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા પોતાની 102 વીઘા જમીનમાં 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। તમામ વૃક્ષો મૃતાત્મા પામેલા સ્વર્ગસ્થ વ્યક્તિઓના નામ લખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, જેમાં પ્રથમ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય મૃતાત્માઓના નામ સાથે વૃક્ષારોપણ કર્યું। પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ અને મહેશ સવાણીના પુત્રવધુના હસ્તે દેશના ગૌરવરૂપી કિંગ બોક્સિંગ પ્લેયર ડિક્લર ગોરખા અને ખુશી ગોરખા તેમના હસ્તે વૃક્ષારોપણ કરાયું, જેમાં મામલતદાર, આરએફઓ તેમજ વિસ્તરણ તેમજ પીઆઈ ધારી સહિતના અધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો। જે સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આ વૃક્ષો આજે વાવ્યા, કેમ આવો વિચાર આવ્યો અને આની પાછળનો ઉદ્દેશ શું છે અને લોકોનો સંદેશો શું છે તમારો? કોવિડના સમય પછી ઓક્સિજન માટેના જે વલખાઓ આખી દુનિયાએ માર્યા છે અને પર્યાવરણ બચાવોની જાગૃતિ ગુજરાત સરકાર ભારત સરકાર દ્વારા જે કરવામાં આવી છે અને અમદાવાદમાં 2 દિવસ પહેલાં જે પ્લેન ક્રેશના જે કેસની અંદર જે લોકો શહીદ થયા છે, જે મૃત્યુ પામ્યા છે, તેમના માનરૂપે એક જીવની સામે 2 જીવ વાવવા અને એ એમના નામથી વાવવા એવો પીપી સવાણી પરિવારનો એક વિચાર હતો। આજે અમારી દીકરીઓના હાથે આ વૃક્ષારોપણનો પ્રોગ્રામ થયો। એક મૃતકની સામે 2 નવા જીવ ઊભા થશે અને તેના માટે ધારી તાલુકાના ફોરેસ્ટ ઓફિસર, ધારી તાલુકાના પીઆઈ, ધારી તાલુકાના મામલતદાર અને અમારી દીકરીઓના હસ્તે આજે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કરવામાં કેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે? અંદાજિત 10,000થી વધારે વૃક્ષોનું વાવેતર આ જગ્યા ઉપર કરવામાં આવશે। આ જગ્યા પ્રાઇવેટ માલિકીની જગ્યા, પીપી સવાણીની માલિકીની જગ્યા ઉપર કરવામાં આવશે। ઓકે.